ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી નિશધામ સોસાયટીમાંથી 14 વર્ષીય બાળક ગુમ થવાની ઘટનામાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે। ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી નિશધામ સોસાયટીમાંથી 14 વર્ષીય બાળક ગુમ થવાની ઘટના સામે આવી છે। કાનો ધીરેન શાહ નામનો બાળક ગત રોજથી ગુમ થતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। આ દરમિયાન બાળકની સાયકલ નેશનલ હાઈવે નંબર 48 પર જાડેશ્વર ચોકડી નજીક આવેલ જૂના સરદાર બ્રિજ પરથી મળી આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે। સાયકલ મળી આવ્યા બાદ બાળક નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકાના પગલે ફાયર વિભાગની ટીમ દ્વારા નદીમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ સી ડિવિઝન પોલીસ પણ ઘટનાની તપાસમાં જોડાઈ છે। પોલીસ દ્વારા નર્મદા મૈયા બ્રિજ તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી બાળકની છેલ્લી હિલચાલ અંગે કોઈ મહત્વની કડી મળી શકે। ત્યારે હાલ ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ગુમ કાનવ ધીરેન શાહને શોધવા માટે કામગીરી ચાલી રહી છે। બાળકના ગુમ થવાને લઈને પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જે કોઈને પણ આ બાળક અંગેની ભાળ મળે તેઓએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે। મારું નામ રમેશભાઈ બજરંગભાઈ કહાર છે। હું ફાયરમેન તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમારા ફાયર પર કોલ આવ્યો હતો કે એક છોકરો પુલ પરથી કૂદી ગયેલો છે, તેની શોધખોળ કરવા માટે આજ રોજ અમે અહીં આવ્યા હતા અને શોધખોળ ચાલુ છે।